હમણાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પત્નીએ તેના પતિની હત્યા કરી હોય. તે વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને ચોંકી ઉઠશો. દુપટ્ટામાં દેખાઈ રહેલી યુવતીનું નામ રેની ચોસલ્ડા છે, જેને બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યા બાદ રોબોટિક્સનો કોર્સ કર્યો છે. ખાનગી કંપનીમાં સિવિલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી રોની દિવેશ પ્રભાકર નામના યુવકના એકતરફી પ્રેમમાં હતી, પણ દિવેશના લગ્ન થઈ ગયા હતા. બસ આ વાતનો બદલો લેવા માટે રેનીએ ખોફનો માહોલ ઉભો કર્યો. પ્રેમીના નામે તેને 80 થી વધુ વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને ફેક ઈમેલ આઈડી બનાવ્યા. પાકિસ્તાની વેબસાઇટ મારફતે ફેક એકાઉન્ટ પણ ખોલાવ્યું. બાદમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત સહિત 11 થી વધુ રાજ્યોમાં ધમકીભર્યા ઈમેલ મોકલ્યા. અમદાવાદમાં તેણે 21 ઈમેલ મોકલ્યા. સિવિલ હોસ્પિટલ, સ્ટેડિયમ અને બોપલની સ્કૂલને ઉડાવવાની ધમકી પણ આપી. આશ્ચર્યની વાત એ છે કે વિમાન દુર્ઘટના બાદ તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ઈમેલ કરીને પોતાની જવાબદારી સ્વીકારી હતી. હાલમાં ચેન્નાઈથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. હવે નવું શું જાણવા મળે છે તે તપાસ બાદ માલુમ પડશે.